નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે લાવ્યા છીએ તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી, અને એ છે પીએમ કિસાનનો 18મો હપ્તો। તેની KYC પ્રક્રિયા કેવી રીતે કરવી, તેમજ 18મો હપ્તો જમા થઈ ગયા બાદ તમારું નામ છે કે નહીં તેનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું, એ લિસ્ટ ડાઉનલોડ કેવી રીતે કરવું, તેમજ 18મો હપ્તો ક્યારે મળવાનો છે એ તમામ પ્રકારની માહિતી અમે આ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ। વિડીયોને અંત સુધી જોવા વિનંતી, તેમજ એ જે ખેડૂત વાણી ચેનલની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે। એની વેબસાઇટ છે pmkisan.gov.in। તેના પર જઈને પીએમ કિસાન યોજનાનું ફ્રન્ટ પેજ ખુલશે। પીએમ KYC વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, જે ડાબી બાજુ તમને દેખાય છે એ KYC પર ક્લિક કરવાનું રહેશે। આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે। તે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર પર એક OTP આવશે। એ OTP તમારે એન્ટર કરવાનો રહેશે। જો તમારી પાસે તમારા આધાર કાર્ડ પર મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ નથી, તો તમે તમારા નજીકના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ બાયોમેટ્રિક KYC પ્રક્રિયા તમે પૂર્ણ કરી શકો છો। છેલ્લે તમારે સબમિટ કરી દેવાનું રહે છે। એના માટે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે। તે પછી તમારી KYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। હવે તમે આની પુષ્ટિ કરવા માટે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદની પ્રિન્ટ આઉટ તમે સાચવી શકો છો। ત્યારબાદ જોઈએ પીએમ કિસાનનો 18મો હપ્તો ચેક કરવો કેવી રીતે કરવો અને તેને ડાઉનલોડ કેવી રીતે કરવું। સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે। જેવી રીતે તમે KYC માટે જે વેબસાઇટ ખોલી હતી એવી જ રીતે તમારે આ સેમ જ વેબસાઇટ પર જવાનું રહેશે। ફરીથી તમને બતાવી દઉં કે pmkisan.gov.in એ વેબસાઇટ છે, અને એ વેબસાઇટની લિંક તમને બાયોમાં મળી પણ જશે। ત્યાં હોમ પેજ પર ફાર્મર્સ કોર્નર નામનો વિભાગ આપેલો છે, તેના પર જાઓ અને લાભાર્થીઓની સૂચિ એવો વિકલ્પ આપેલો છે, તેના પર ક્લિક કરો। ત્યારબાદ એક નવું પેજ ખુલી જશે, જેમાં તમારે તમારા રાજ્ય, જિલ્લો, બ્લોક, તાલુકો અને ગામ એ તમામ સિલેક્ટ કરવાનું હોય છે, તેની માહિતી બતાવવાની રહેશે। આ પછી તમારે ગેટ રિપોર્ટ નામનું ઓપ્શન આપેલું છે, બટન આપેલું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા બાદ તમારા માટે પીએમ કિસાન યોજનાના 18ના હપ્તાની યાદી તમારી સામે આવી જશે, જેમાં તમે સરળતાથી તમારું નામ ચેક કરી શકો છો। હવે આપણે જોઈએ 18મો હપ્તો આવવાનો ક્યારે છે। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે? તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ખેડૂત ભાઈઓને દર 4 મહિને આપવામાં આવે છે। જેમ કે તમે જાણો છો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો। હવે 18મા હપ્તામાં હપ્તો દર 4 મહિને આપવામાં આવે છે, એટલે કે હજુ સુધી વિભાગ દ્વારા કોઈ નોટિસ મળી નથી તેવો અંદાજ લગાવી શકાય કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયા અથવા તો ત્રીજા હપ્તામાં રિલીઝ થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આવી જ તમામ પ્રકારની માહિતી, કિસાન સન્માન નિધિ યોજના તેમજ કિસાનને લગતી અન્ય યોજનાની માહિતી મેળવવા માટે તમે ખેડૂત વાણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તેમજ ચોમાસું સિઝનને લગતા પાકોની માહિતી, એટલે કે મગફળી છે, કપાસ છે, તેમાં આવતી રોગ જીવાત એ માહિતી મેળવવા માટે આજે જ ખેડૂત વાણી ચેનલની બાજુમાં સબસ્ક્રાઇબ નામનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી ખેડૂત વાણી ચેનલ સાથે જોડાઈ જાઓ।